તમામ સારસ્વત મિત્રોનું હું અભિક પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 3 અને ટોપિકનું નામ છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ અને મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો વિશેની માહિતી। તો આપણે એના પ્રકારો વિશેની સમજૂતી પણ અહીંયા મેળવવાના છે। પ્રકરણ 3 માં જો સૌથી વધારે મૂંઝવણભરો આપણે સવાલ હોય તો આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો છે। વિદ્યાર્થીઓને યાદ રાખવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે। આપણે આજે એક સરળ પદ્ધતિથી એ બધી મુશ્કેલીઓને દૂર કરીશું, એને સમજીશું, પરંતુ ત્યાં સુધી તમારે આખા વિડિયોને જોવો પડશે અને તો તમને વધુ સ્પષ્ટતા થશે। સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું। તો તમારે સૌથી પહેલા દર્શાવવાનું છે કે માંગનો જે નિયમ છે એ નિયમ મુજબ અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ઘટાડો થતા માંગમાં વધારો થાય છે, એટલે કે માંગનું વિસ્તરણ, અને વસ્તુની કિંમતમાં વધારો થતા માંગમાં જે ઘટાડો આવે છે એને માંગનું સંકોચન તરીકે ઓળખવામાં આવે છે। પણ માંગમાં કેટલા પ્રમાણમાં વધારો થયો અને કેટલા પ્રમાણમાં ઘટાડો થયો એ માંગનો નિયમ આપણને ખ્યાલ આપતો નથી, એટલે કે એની સમજૂતી આપણને આપતો નથી। પણ જે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એના વડે ચોક્કસ પ્રમાણમાં કેટલો માંગમાં વધારો થયો છે અને માંગમાં ચોક્કસ પ્રમાણમાં કેટલો ઘટાડો થયો છે એની આંકડાકીય બાબત આપણને અહીંયા ખ્યાલ આપે છે। સૌથી પહેલા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ। માંગની મૂલ્ય સાપેક્ષતામાં તમે લખી શકો કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધને દર્શાવે છે। દાખલા તરીકે વસ્તુની કિંમતમાં 1% નો ઘટાડો થયો અને વસ્તુની માંગમાં 5% નો વધારો થયો। આ બાબત જો આપણે દર્શાવવી હોય તો તમે સરળતાથી દર્શાવી શકો કે વસ્તુની માંગમાં ફેરફાર અને વસ્તુની કિંમતનો ટકાવારી ફેરફાર। વસ્તુની કિંમતમાં ફેરફાર, માંગની અંદર આપણે 5% નો ફેરફાર થયો, વસ્તુની કિંમત 1% ઘટી, તો અહીંયા જવાબ આવે છે 5। તો આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા દ્વારા ચોક્કસ કહી શકીએ કે કિંમતમાં જે ફેરફાર આવ્યો છે તો એના કારણે માંગમાં ચોક્કસ કેટલો ફેરફાર જોવા મળ્યો, તો અહીંયા આપણે દર્શાવવાનું છે કે 5। તો આ રીતે સૌથી પહેલા તમારે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ લખવાનો છે। હવે જે ખૂબ જ મહત્વની બાબત છે, જે વિદ્યાર્થીઓ વારંવાર ભૂલનું પુનરાવર્તન કરતા હોય છે, પાઠ્યપુસ્તકની અંદર જે 1 નંબર પર આપણે આપેલું છે એ પ્રમાણે યાદ નથી રાખવાનું, પરંતુ આપણે પહેલા તો પ્રકારોને કઈ રીતે યાદ રાખી શકાય એ સૌથી મહત્વનું છે। પ્રકારો યાદ રાખવા માટે સૌથી પહેલા તમારે ઉપયોગ કરવાનો છે 0, ત્યારબાદ તમારે લખવાનું છે કે 1, ત્યારબાદ 1 કરતા વધુ, 1 કરતા ઓછો, અને છેલ્લે તમારે દર્શાવવાનું છે કે અનંત। સૌથી પહેલા યાદ રાખો 0, ત્યારબાદ 1, 1 કરતા વધુ, 1 કરતા ઓછું, અને છેલ્લે યાદ રાખવાનું છે કે અનંત એટલે કે અમાપ। હવે 0 ની અંદર આપણે પ્રકાર કયો આવે એ જ તમારે યાદ રાખવાનું છે, બાકીના જે પ્રકારો છે એ એના આધારે આપણને યાદ રહેશે। 0 આવે તો તમારે યાદ રાખવાનું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ। આ પ્રકાર જો તમને યાદ રહી જશે તો બીજા પ્રકારો પણ તમે સરળતાથી યાદ રાખી શકશો।
સૌથી પહેલા સંપૂર્ણ, મૂલ્ય, અનપેક્ષ. અનપેક્ષમાં જે છેલ્લો શબ્દ આવે છે તો પહેલા આપણે યાદ રાખવાનું છેલ્લો કયો શબ્દ છે? અનપેક્ષ. તો અનપેક્ષ પરથી તો આવે તો તમારે દર્શાવવાનું એકમલક્ષી મૂલ્ય સાપેક્ષ, એકમલક્ષી મૂલ્ય સાપેક્ષમાં, એટલે કે જેને સપ્રમાણ આપણે મૂલ્ય સપ્રમાણ માંગ પણ કહેવામાં આવે છે. ઓકે, હવે મૂલ્ય જે શબ્દ છે એના પરથી યાદ રાખવાનું છે કે મૂલ્ય સાપેક્ષ, ત્યારબાદ લખવાનું છે કે મૂલ્ય અનપેક્ષ, અને જે છેલ્લે બચેલું છે એમાં તમારે લખવાનું છે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. તો આ રીતે સૌથી પહેલા આપણે પ્રકારો યાદ રાખવા પડે. શૂન્ય, એક કરતા વધુ, એક કરતા ઓછો અને છેલ્લે અમાપ એટલે કે અનંત. સૌથી પહેલા યાદ રાખવાનું છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, અ પરથી એકમલક્ષી મૂલ્ય સાપેક્ષમાં અથવા તો સ્વપ્રમાણ, અને ત્યારબાદ જે મૂળ શબ્દ છેલ્લે આવે છે તો તેની પરથી મૂલ્ય સાપેક્ષ, ત્યારબાદ મૂલ્ય અનપેક્ષ, અને જે છેલ્લે બચે છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. એટલે 1 નંબર અને 6 આપણે 5 નંબર એ આપણે પાછળથી લેવાના છે, એટલું ખાસ તમારે ધ્યાન પર લેવાનું છે. હવે આપણે આ જ ક્રમ પ્રમાણે દરેક આકૃતિ બોર્ડ પર દોરી દીધી છે અને એની સમજૂતી મેળવીશું. અર્થ, સૂત્ર અને કેટલો ફેરફાર થાય છે તે દર્શાવવાનું છે. શરૂઆત કરીએ છીએ આપણે શૂન્યથી, એટલે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં હવે વસ્તુની કિંમતમાં સૌથી પહેલા વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર થાય છે, પરંતુ વસ્તુની માંગનો ટકાવારી ફેરફાર શૂન્ય રહે છે, એટલે કે કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળતું નથી. અર્થમાં તમે લખી શકો વસ્તુની કિંમતમાં ગમે તેટલો ટકાવારી ફેરફાર થાય, પરંતુ માંગનો ટકાવારી ફેરફાર સ્થિર રહે છે, એટલે કે યથાવત રહે છે. માંગમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળતું નથી. જે બાબત અહીં આપણે દર્શાવેલી છે, પહેલા આ P છે, કિંમત છે, અહીંયા માંગ છે, તો આ કિંમતે આટલી માંગ જોવા મળે છે. હવે વસ્તુની કિંમત વધે છે એટલે કે P1 થાય છે, પરંતુ જે માંગ છે એ કિંમત વધે તો માંગ ઘટવી જોઈએ, પરંતુ અહીંયા માંગ ઘટતી નથી. આ માંગ સ્થિર જ રહે છે. અહીંયાથી એની આપણે સ્થાન બદલાતું નથી. કિંમત વધે તો ખરેખર માંગ રેખા આ તરફ જવી જોઈએ અને કિંમત ઘટે તો માંગ રેખા આ તરફ આવી જોઈએ. પરંતુ આ જે સ્તંભ પ્રકાર આપણે દર્શાવેલો છે, એટલે કે માંગમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળતું નથી. કિંમત વધે છે તો પણ માંગ સ્થિર રહે છે, કિંમત ઘટે છે તો પણ માંગ સ્થિર રહે છે, જેને આપણે સૂત્ર રૂપે દર્શાવી શકીએ. સૂત્રમાં દર્શાવવાનું માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. એમાં આપણે દર્શાવી શકીશું પહેલા કે માંગમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી. એટલે અહીંયા તમારે દર્શાવવાનું છે કે શૂન્ય, માંગ સ્થિર રહે છે, અને કિંમતની અંદર માની લો કે 5% નો ફેરફાર થયો, પરંતુ માંગ તો સ્થિર જ રહે છે.
એટલે તમે અહીંયા લખી શકો કે 0. આ રીતે સૌથી પહેલા જે પ્રકાર છે એને આપણે આ રીતે સમજૂતી આપવાની છે. ઓકે, હવે 2 નંબરની વાત કરવાની છે. 2 નંબર પર જોઈએ એકમલક્ષી. તો એકમલક્ષી અથવા તો સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ એટલે શું? તો એમાં આપણે દર્શાવવાનું છે સૌથી પહેલા અર્થ. વસ્તુની કિંમતમાં જે ટકાવારી ફેરફાર થાય, વસ્તુની કિંમતમાં જે ટકાવારી ફેરફાર થાય એટલો જ ટકાવારી ફેરફાર વસ્તુની માંગમાં થાય છે. એટલે કે સરખો, સપ્રમાણ, એકમલક્ષી. કિંમત જેટલી વધે એટલી જ આપણે માંગ ઘટશે. કિંમત જેટલી ઘટે એટલા પ્રમાણમાં જ માંગ વધશે. આ બાબત આપણે અહીંયા યાદ રાખવાની છે. એને પહેલા આપણે સૂત્રમાં દર્શાવી દઈએ અને ત્યારબાદ આકૃતિની સમજૂતી મેળવીએ. સૂત્ર રૂપે આપણે લખી શકીએ કે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. માંગમાં જે થતો ટકાવારી ફેરફાર છે અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એક સમાન આવે છે. એટલે કે અહીંયા 5% કિંમત વધે તો 5% જેટલો જ ઘટાડો જોવા મળે. 5% જેટલી કિંમત ઘટે તો 5% જેટલી જ આપણે માંગમાં વધારો જોવા મળશે. કિંમત વધે એટલી જ એના પ્રમાણમાં જ માંગ ઘટશે અને કિંમત ઘટે એટલા પ્રમાણમાં જ માંગ વધશે. એટલે કે આપણે આ બંનેનો ભાગાકાર કરીએ તો આપણે જવાબ આવશે 1. હવે આ બાબતને આપણે આકૃતિમાં જોવાની છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે પહેલા P કિંમત હતી અને M માંગ હતી. એટલે કે P કિંમતે M જેટલી માંગ થાય છે. હવે વસ્તુની કિંમત P થી વધીને P1 જોવા મળે છે. વસ્તુની કિંમત P થી વધીને P1 થાય છે ત્યારે કિંમત વધવાથી માંગમાં ઘટાડો આવે છે. એટલે કે માંગ M થી ઘટીને M1 થાય છે અને આ જેટલું અંતર છે, અહીંયા એરો કરીને દર્શાવેલું છે, આ જેટલું અંતર છે માંગનું, એટલું જ અંતર કિંમતનું પણ જોવા મળે છે. એટલે કે માંગ અને કિંમતમાં સરખો વધારો ઘટાડો જોવા મળે છે. આ બાબત તમારે અહીંયા સ્પષ્ટ કરવાની. અને ત્યારબાદ આપણે એક આકૃતિની રચના થશે જેને આપણે અહીંયા માંગ રેખા દોરવાની છે. તો આ રીતે માંગ રેખા અહીંયા ઉદ્ભવશે જેને આપણે નામ આપી દઈએ D. બિંદુના નામ આપવા હોય તો તમે આપી શકો છો. તો આ રીતે માંગ રેખા ઉદ્ભવશે. ફરી એકવાર, જેટલો કિંમતમાં વધારો થયો એટલો જ માંગમાં ઘટાડો જોવા મળ્યો. આ બંને બોક્સ એક સમાન લાગે છે, માંગના પણ અને કિંમતના પણ. એટલા માટે માંગ રેખાનો જે ઢાળ છે તે આ પ્રમાણે થશે. તો આ રીતે તમે 2 નંબરની સમજૂતી આપી શકો. હવે આપણે 3 નંબર પર જવાનું છે. 3 નંબરમાં સૌથી પહેલા આપણે લેવાનો છે અર્થ. હવે પહેલા 0 હતું, ત્યારબાદ 1 અને હવે 1 કરતા વધારે. એટલે કે કિંમતનો જે ટકાવારી ફેરફાર થશે એના કરતા માંગનો ટકાવારી ફેરફાર વધુ હશે. એટલે આપણે 1 ગ્રેટર ધેન લખેલું હતું. અહીં અર્થ લખીએ છીએ આપણે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગનો ટકાવારી ફેરફાર
કેવો હશે? તો કે વધુ હશે, વધુ હોય છે. અહીં આપણે દર્શાવેલું છે 1 ગ્રેટર ધેન. ઓકે, વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા વસ્તુની જે માંગનો ટકાવારી ફેરફાર છે એ વધારે હશે. કિંમત વધશે ખરી, પરંતુ કિંમત વધવાને કારણે માંગ વધુ ઘટી જશે એ દર્શાવવાનું છે. અથવા તમે એવું દર્શાવો કે કિંમતમાં ઘટાડો નોંધો. તો જ્યારે તમે કિંમતમાં ઘટાડો કરો છો તો માંગ વધશે ખરી, પરંતુ એના કરતા કિંમત કરતા ખૂબ વધારે વધશે. એ બાબત તમારે ખાસ યાદ રાખવાની છે. પહેલા આપણે સૂત્ર રૂપે દર્શાવી લઈએ, ત્યારબાદ સમજૂતી મેળવીએ. સૂત્રમાં તમારે દર્શાવવાનું છે માંગનો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતનો ટકાવારી ફેરફાર. બરાબર. અહીંયા તમારે યાદ રાખવાનું કે કિંમત ઓછી તમારે ઘટાડવાની છે અને માંગ એના કરતા વધારે ઘટાડવાની છે. તો અહીંયા જોવાનું, સૌથી પહેલા ઉપર આવશે માંગ અને નીચે આવશે કિંમત. કિંમતમાં આપણે 10% નો ઘટાડો કર્યો, કિંમતમાં 10% નો ઘટાડો થયો, તો એના લીધે આપણે માંગ છે 30% વધી, અથવા કિંમતમાં 10% નો વધારો થયો, એના લીધે માંગ 30% ઘટી. આ બાબત તમારે યાદ રાખવાની છે. દરેક આકૃતિમાં આપણે કિંમત વધારેલી જ છે, કોઈ આકૃતિમાં આપણે કિંમત ઘટાડેલી નથી. એટલે કિંમતમાં 10% નો વધારો થયો, તો એના કારણે 30% માંગ ઘટી. એટલે કે કિંમત કરતા માંગ વધારે ઘટે છે. આપણે ભાગાકાર કરીએ તો અહીંયા લખી શકીએ કે આટલો જવાબ આવે, એટલે કે માંગ વધારે છે. 1 ગ્રેટર ધેન, કિંમત કરતા માંગ વધુ. હવે આ બાબત અહીંયા આપણે સ્પષ્ટ કરવાની છે. પહેલા P કિંમત હતી, માંગ M હતી. આપણે P કિંમતે માંગ M એકમ જેટલી હતી. હવે વસ્તુની કિંમત P થી વધીને P1 થઈ. વસ્તુની કિંમત P થી વધીને P1 થઈ, એટલે કે આટલો વધારો જોવા મળ્યો. કિંમતમાં આટલો વધારો થયો, એના કારણે માંગ M થી M1 જેટલી ઘટી ગઈ. હવે કિંમતનો ઘટાડાનો જે એરો છે એનો ગાળો જુઓ, અને જે માંગ છે એ M થી M1 વચ્ચેનો ગાળો જુઓ. એટલે કે આ અંતર ઓછું છે અને આ અંતર વધારે છે. માંગની અંદર વધારે ઘટાડો નોંધાયો છે, જ્યારે કિંમતની અંદર ઓછો વધારો નોંધાયો છે. એટલે કે કિંમત કરતા માંગને વધારે અસર થઈ છે. જે બાબત અહીંયા આપણે દર્શાવવાનું છે, માંગની અંદર વધારો. હવે કઈક એવી વસ્તુઓ છે કે એ વસ્તુની કિંમતની અંદર થોડો નજીવો ફેરફાર થાય, તો એના કારણે માંગની અંદર પરિવર્તન આવતું હોય છે. તો તમે એની અંદર લખી શકો કે ટેલિવિઝન છે, અહીંયા દર્શાવીએ છીએ આપણે ટેલિવિઝન, કાર, મનોરંજન અને આરામદાયક વસ્તુઓ છે. આરામદાયક વસ્તુઓ છે. આ વસ્તુઓની કિંમત જો થોડી ઘટશે તો એના કારણે માંગ ખૂબ વધી જશે, અને આવી વસ્તુઓની કિંમતમાં થોડો વધારો થશે તો માંગની અંદર પણ ખૂબ મોટો ઘટાડો નોંધાશે, જે આપણે આકૃતિની અંદર અહીંયા દર્શાવ્યું છે. તો અહીંયા જે રેખા બનશે તો આ પ્રકારની રેખા આવશે. જેને આપણે નામ આપી દઈએ છે ડી ડી. તો આ રીતે તમે 3 નંબર પર મૂલ્ય સાપેક્ષ માંગ પણ સરળતાથી દર્શાવી શકો. ઓકે, હવે 4 નંબર પર તમારે લેવાનું છે મૂલ્ય અનપેક્ષ માંગ. મૂલ્ય અનપેક્ષનો સૌથી પહેલા તમારે અર્થ લખવાનો છે. અર્થમાં દર્શાવવાનું છે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા
માંગનો ટકાવારી ફેરફાર ઓછો જોવા મળશે, એટલે કે કિંમતમાં જો આપણે વધારો થયો હશે તો માંગની અંદર ઓછો ઘટાડો નોંધાશે. કિંમત વધારે અને માંગની અંદર ઓછો ઘટાડો જોવા મળશે. જો કિંમત ઘટી હશે તો માંગની અંદર ઓછો વધારો નોંધાશે. આ બાબત તમારે ધ્યાન પર લેવાની છે. કિંમત વધારો અથવા તો ઘટાડો એ ખાસ બાબત તમારે યાદ રાખવાની છે. પહેલા આપણે સૂત્ર રૂપે દર્શાવી દઈએ, ત્યારબાદ એની સમજૂતી મેળવીએ. સૂત્રની અંદર લખવાનું છે કે માંગનો ટકાવારી ફેરફાર છેદમાં આવશે કિંમતનો ટકાવારી ફેરફાર. પહેલા માંગ અને પછી કિંમત, એટલે કે કિંમતની અંદર જે ફેરફાર થયો, માની લો કે 10% નો ફેરફાર થયો, તો માંગની અંદર અહીંયા આપણે 5% નો ફેરફાર જોવા મળ્યો. એટલે કે કિંમત કરતા માંગનો ટકાવારી ફેરફાર ઓછો છે. તો અહીંયા તમારે એ બાબત સ્પષ્ટ કરવાની. અને જે છેલ્લે આપણે અંદર સમજૂતી મેળવવાની છે. પહેલા P કિંમત હતી, m જેટલા એકમોની માંગ હતી. કિંમતની અંદર વધારો થયો, એટલે કે P પરથી P1 તરફ આપણે કિંમત લઈ, તો માંગ m થી ઘટીને m1 તરફ ગઈ. પરંતુ જે કિંમતનો વધારો છે એના કરતા માંગનો અંદર જે ઘટાડો નોંધાયો છે તે ઓછો નોંધાયો છે, જે આપણે આ બે વચ્ચેનું અંતરને જોઈને કહી શકીએ છે. તો આ બાબત તમારે અહીંયા દર્શાવવાની છે. અને ત્યારબાદ બંને તો આ રીતે માંગ રેખા ઉદ્ભવશે. બિંદુના નામ આપવા હોય તો તમે આપી શકો છો. તો માંગ રેખાનો જે ઢાળ છે એ વધુ અહીંયા તીવ્ર બનશે. અને છેલ્લી બાબત આપણે યાદ રાખવાની છે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં. સૌથી પહેલા આપણે અર્થ વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય. વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય તેના કારણે માંગમાં અનંત પ્રમાણમાં વધારો થાય છે. એટલે કે કિંમત ખૂબ જ નજીક, કિંમત ખૂબ જ થોડી ઘટી હોય, પરંતુ એના કારણે માંગ ખૂબ વધી જતી હોય છે. કિંમત થોડીક વધી હોય પરંતુ એના કારણે માંગ ખૂબ ઘટી જતી હોય છે. આ બાબત અહીંયા સ્પષ્ટ કરવાની છે. સૌથી પહેલા આપણે એને સૂત્ર રૂપે દર્શાવી લઈએ. માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. સૂત્રની અંદર આપણે દર્શાવવાનું છે કે કિંમતમાં નજીવો ફેરફાર થાય એ 2% નો થાય, 1% નો થાય, પરંતુ એના કારણે જે માંગ છે એ અનંત પ્રકારે અમાપ પ્રમાણે વધી જતી હોય છે. જે આપણે આકૃતિમાં દર્શાવ્યું છે, P કિંમત હોય ત્યારે m એકમોની માંગ હોય છે. P કિંમતથી જ્યારે કિંમતની અંદર નજીવો ફેરફાર થાય, એટલે કે થોડેક જ નીચે કિંમત આવે, તો એના કારણે જે માંગ છે એ વધીને આ તરફ ડાબી આપણે જમણી તરફ આવતી હોય છે, જે આપણે એરોની અંદર દર્શાવેલું છે. પહેલા આટલી માંગ હતી, કિંમતમાં નજીવો ઘટાડો થયો, તો એના કારણે અહીંયા માંગ રેખા પોતાનું સ્થાન બદલીને જમણી તરફ જાય છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે કિંમતની આ માંગની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વધારો આવ્યો છે. તો આ રીતે તમે 5 બાબતોને સરળતાથી યાદ રાખી શકો. જો કે જે છેલ્લો પ્રકાર છે
એ આ પ્રકારનું માંગનું અસ્તિત્વ વાસ્તવમાં જોવા મળતું નથી, પરંતુ જ્યારે પૂર્ણ હરીફાઈની બાબત આપણે દર્શાવવી હોય, પૂર્ણ હરીફાઈ વાળા બજાર વિશે સમજૂતી આપવી હોય, ત્યારે આ બાબતનો ખ્યાલ મહત્વનો માનવામાં આવે છે. જે 4 નંબરનો આપણે પ્રકાર છે મૂલ્ય અનપેક્ષમાં, તો એની અંદર કેવી વસ્તુઓની આપણે કેવી વસ્તુઓ પર અસર કરતું હોય છે, એટલે કે અનાજ છે, દૂધ છે, તેલ છે, તો આ બાબતની ઉપર અસર કરતી હોય છે. સૌથી પહેલા યાદ રાખવા માટે તમારે શૂન્ય, એક કરતા વધુ, એક કરતા ઓછી અને છેલ્લે અમાપ એટલે કે અનંત. શૂન્ય આવે ત્યારે ફક્ત એક નામ યાદ રાખવાનું છે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. અનપેક્ષમાં આપણે અ યાદ રાખીએ છીએ, અ પરથી બીજા નંબર પર આવવાનું એકમ લક્ષી એટલે કે 1, અને ત્યાર પછી એકમ લક્ષી પરથી આવવાનું છે મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય અનપેક્ષ અને છેલ્લે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. આ રીતે 5 તમારે પ્રકારો યાદ રાખવાના: શૂન્ય, એક કરતા વધુ, એક કરતા ઓછી અને અમાપ. શૂન્ય સૌથી પહેલા દર્શાવતા હોય તો તમારે દર્શાવવાનું કે કિંમતમાં વધારો થાય કે કિંમતમાં ઘટાડો થાય, પરંતુ માંગની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળતું નથી, એટલે કે માંગ શૂન્ય રહે છે. અને અહીંયા આપણે એ બાબત દર્શાવી છે, કિંમતમાં 5% નો ફેરફાર થયો, પરંતુ માંગ તો શૂન્ય જ રહી, એટલે અહીંયા શૂન્ય. તો એનો જે આપણે માંગ રેખા છે તે આ પ્રકારની રહેશે. બીજા નંબર પર એકમલક્ષી એટલે કે સરખો, સપ્રમાણ. જેટલી કિંમત વધે એટલી માંગ ઘટે, જેટલી કિંમત ઘટે એટલી માંગ વધે, એટલે કે માંગ અને કિંમત વચ્ચેનું જે અંતર છે એ તમારે સરખું બતાવવાનું છે. એ બાબત તમારે ખાસ ધ્યાન પર લેવાની છે. ત્યારબાદ મૂલ્ય સાપેક્ષ એટલે કે 1 greater than એટલે કે માંગ વધુ, 1 કરતા વધુ. તો 1 કરતા વધુ આવે ત્યારે તમારે યાદ રાખવાનું કે કિંમતનો ટકાવારી ફેરફાર છે એના કરતા માંગનો ટકાવારી ફેરફાર વધુ હશે. તો અહીંયા માંગનો ટકાવારી ફેરફારનું જે આપણે અહીંયા માપ લીધું છે એનું જે કદ છે એ વધારે છે, જ્યારે કિંમતનું જે આપણે અહીંયા માપ છે એ ઓછું છે. આ ગાળો વધુ છે અને આ ગાળો ઓછો છે. ત્યારબાદ તમારે મૂલ્ય અનપેક્ષ એટલે કે માંગ ઓછી, કિંમતમાં ફેરફાર વધુ. તો અહીંયા એ બાબત દર્શાવી છે, માંગનો આપણે જે કદ છે એના વચ્ચેનો જે ગાળો છે તે ઓછો અને અહીંયા કિંમતનો વધુ. અહીંયા થોડો પણ નજીવો કિંમતમાં ફેરફાર થાય છે એટલે કે ઘટે છે, તો તેના કારણે માંગ રેખા જમણી તરફ જાય છે, એટલે કે ખૂબ માંગ વધી જતી હોય છે. વાસ્તવમાં આ પ્રકારનું માંગનું અસ્તિત્વ જોવા મળતું નથી, પરંતુ પૂર્ણ હરીફાઈની સ્થિતિ દર્શાવવી હોય તો આ ખ્યાલ મહત્વનો બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંક સમયમાં બીજા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જો તમે હજુ પણ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી વધુ પ્રોત્સાહિત કરશો અને વધુમાં વધુ લોકો વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે એ માટે શેર કરજો. નમસ્કાર.